છોટાઉદેપુરમાંથી વહેલી સવારે સૌથી મોટા અને ગમખ્વાર અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત અને મધ્યપ્રદેશ બોર્ડર પર જોડાવાટ ગામ નજીક એક ક્રુઝર તોફાન ગાડી અને ટ્રેક્ટર વચ્ચે કાળજુ કંપાવી દેનારો અકસ્માત સર્જાયો છે. મળતી માહિતી મુજબ આ તોફાન કારમાં ક્ષમતા કરતાં વધારે એટલે કે 20થી પણ વધારે મુસાફરોને ઘેટા બકરાની જેમ ખીચોખીચ ભરવામાં આવ્યા હતા. છોટાઉદેપુર તરફથી કાઠિયાવાડ, સૌરાષ્ટ્ર તરફ ખેત મજૂરોને લઈને જઈ રહેલી આ કાર કાળનો કોળિયો બની ગઈ હતી, જેમાં નાના માસૂમ બાળકો પણ સવાર હતા. આ ભયાનક અકસ્માતમાં ઘટના સ્થળે જ એક વ્યક્તિનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે, જ્યારે અનેક લોકો લોહી લુહાણ થયા છે. અકસ્માત થતાં જ આસપાસના સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા મુસાફરોને તાત્કાલિક સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે, જ્યારે અન્ય કેટલાક ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે છોટાઉદેપુરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડીને સારવાર આપવામાં આવી છે. ડ્રાઈવર ફરાર થઈ ગયો છે, ત્યારે આ ગોઝારા અકસ્માતમાં તોફાન ગાડીનો ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો. ઘટનાની જાણ થતાં જ રંગપુર પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે અને ફરાર ડ્રાઈવર વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. बेकाल कुआके हैं तो गुजरात जा रहे थे, तो ये कौन सा गाड़ी है? जोरावा। वहाँ पे पलटी खा गई गाड़ी। कितने आदमी थे? 20 एक जने थे। पलटी खा गई तो ड्राइवर भाग गया। वो ये ट्रैक्टर वहाँ खड़ा था कि नहीं, तो वो वहाँ टक्कर मार के ने खोटा जती आता था ने ट्रेक्टर में भटकाणी तूफान फेरकવામાં આવ્યા. ઘણા જણાને લાગ્યા. કોનું મરણ થયું છે? હા. કેટલા જણ મરી ગયા? એક. એ ચાર ચાર મરી ગયા? હા. દીસરા ઘાયલ લઈ ગયા. હાલી રાજપુર જિલ્લો લાગે. હા. ક્યાંથી કઈ જતા હતા? ક્યાં જતા હતા તમે? તમે ગુજરાતમાં ક્યાં જતા હતા? ગુજરાત જતા ગુંડેલ. ગોંડલ જતા હતા? 15 જણા હતા, વધારે 15-16 જણા ગાડીમાં. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.